મારા પરમ સ્નેહી રમેશદાસ બાપુ સાકરિયા મંદિરેથી પધાર્યા છે. અમારા આમંત્રણને માન આપીને તો શિવશક્તિ મંડળ અને વ્યાસપીઠથી રમેશ બાપુ તમારું સ્વાગત, પધારો. એમ જ અમારે સુંદર માં અંબા ટાંકાવાળી અમે બહુ આનંદ કર્યો. આ માની કૃપા બહુ થઈ છે. એવા અમારે કનુરામ બાપુ આવ્યા છે, તો એનું પણ મંડળ વતી અને વ્યાસપીઠથી સ્વાગત કરું. અને મારું ગ્રુપ સત્ય સેવા હનુમાન ચાલીસા અમારું રાજુલામાં ગ્રુપ હાલે છે. શું હાલે છે? કોઈની ઘેરે બર્થડે હોય, કોઈ સારો પ્રસંગ હોય, અથવા તો કોઈ દિવંગત આત્મા વહી ગયા હોય, એની પાસે સંતવાણી હનુમાન ચાલીસના પાઠ સંપૂર્ણ નિઃશુલ્ક. સાઉન્ડ અમારું, બધું અમારું, તમારું કાંઈ નહીં. વગાડવા વાળા બે હોય, એક પેટી વાળા ને બેન્જો વાળા, એને 500 દેવાના. બાકી હું મનીષ દાદા બોરીસાગર, લવજીભાઈ ટાક, અમે 1 રૂપિયો લેતા નથી. ગુણુભાઈ પરમાર, હાદુળભાઈ છે, અમારા માધાતા છે, અમારા ભરત બાપુ છે, આમાંના કોઈ લેતા નથી. પણ દર વખતે 1500 દે છે. અને આરતીના પૈસા એમાં જે ભેગા થાય, તમને ખબર, ડુંગર રોડ ઉપર કાળકામાનું મંદિર છે, ત્યાં 2 વૃદ્ધ દંપતી છે, એને કોઈ આજીવિકા નથી, તપસ્વી છે. એ આરતીના પૈસા થાય એ એને દઈ દેવાના. અને ઢોલના જે કાંઈ પૈસા આવ્યા હોય અથવા તો તમે જે આપો, એટલે તરત જ હવારે જેટલી ગાયો રાજુલામાં રખડે એ તમારા 2000 આવ્યા હોય તો 2000, 5 આવ્યા હોય તો 5 ને 10 આવ્યા હોય તો 10, એનો સારો નાખી દેવાનો. કૂતરાને લાડવા, ગાયોને સારો. તો કોઈને પણ કાંઈ હોય આવું તો કહેજો, મારો નંબર લેજો, અમારા લવજીભાઈનો લેજો. તો અમારું આખું સત્ય સેવા મંડળ આવ્યું, એમને પણ હું સ્વાગત કરવા માંગુ છું. બાપુ તમે આવો, બધા આવો, અહીં આપણે વારા ફરવા પધારો. આવો બાપુ. પેલા બાપુ હું તમારું કરી લઉં, પછી તમે મારું કરજો. મારે આપવાનું કરવું છે. બોલીએ સાકરિયા હનુમાનજી મહારાજ કી જય. બોલીએ ટાંકાવાળી અંબે માત કી જય. શ્રી નવદુર્ગા માત કી જય. બોલીએ અંબે માત કી જય. કી જય. હવે અમારે પછી મારું પછી કર્યું, પેલા તમે બધા આવી તમારું કર્યું. અમારું આખું સત્ય સેવા ગ્રુપ છે. અહીંયા છે, જોડિયા છે, ગમે ત્યાં હનુમાન હોય, અમારે તો ભજન કરવાનું હોય. તમે જ્યાં બોલો અહીંયા ગાડી લઈને વી આવે. હનુમાન દાદા જોવે, બીજું કોઈ જોવે નહીં. રેડી? એવા અમારે આ માધા હતા, એની પણ હારી જવા. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. એવા જ અમારે લવજીભાઈ ટાક, છેલ્લા 35 વર્ષથી આપણે મનુ બાપુ પાઠ કરતા. મનુ બાપુ એનું મંડળ હાલતું, એના સભ્ય છે, અને 35 વર્ષથી હવે અમારા સભ્ય બની ગયા. હે, અને ગમે તેવા રાગમાં તમે એકવાર સાંભળો ને એમાં એને રામને રટી લે, પ્રભુને ભજી લે, સાંભળી ગયા હોય એટલે તમારા અંતરમાં રામ પ્રગટ થાય. એવા લવજીભાઈ ટાક. બોલે રામચંદ્ર ભગવાન કી જય. લાલ કી જય. અમારે ગુણુભાઈ પણ આખો દી કામ કરે ને રાતે પાછા પાઠમાં સેવા કરે. બોલે રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવો હાદુર. આ હાદુરભાઈ ને લગભગ બધા ઓળખતા છે. દૂધ વેસ વાવે છે, ની દૂધ વેસ થાય ને એટલે ભજન ગાતા હોય સાલુમાં. એની હુંડી સાંભળી લો નરસિંહાની, આપણને એમ થાય બીજો નરસિંહ આવ્યો. બોલે રામચંદ્ર ભગવાન કી જય. હવે બાપુ તમે કરાઈ ગયા. બોલીએ સાકરિયા હનુમાનજી મહારાજ કી જય.
પર મંડળ તરફથી આપવાનું. નહીં, એ ભલે રહ્યા તમારે. હા, માધા હતા માંડવી વાળા. તમારી તમને જલ્દીભાઈ તમારે 8 કરો ત્યારે રાખજો. બાપુ બે શબ્દ પ્રસંગને અનુરૂપ બે શબ્દ.